હવે અન્ય સમાચારની વાત કરીએ। પશ્ચિમ બંગાળમાં ટીએમસીના 19 સાંસદની મમતા બેનર્જી સામે બગાવત જોવા મળી। સાંસદ યુસુફ પઠાણ સહિત 3 મુસ્લિમ સાંસદ પણ હવે મમતા બેનર્જીથી નારાજ હોવાનું સામે આવ્યું છે। ત્રણેય મુસ્લિમ સાંસદ ભાજપને સાથ આપવા તૈયાર। યુસુફ પઠાણ, ખલીલુર रहमान અને અબુ તાહિર ખાન ભાજપને આપી શકે છે સાથ। 19 સાંસદોએ લોકસભા સ્પીકરને અલગ જૂથ બનાવવા અંગે મોકલ્યું છે પ્રસ્તાવ। આ મોટા સમાચાર આવ્યા કે હવે ટીએમસીના પણ 2 ટુકડા પડે અને અસ્તિત્વની લડાઈ ફરી એક વખત મમતા બેનર્જી સામે ઊભી થાય તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે, કારણ કે કુલ એવા 19 સાંસદો અને તેમાંના પણ 3 મુસ્લિમ સાંસદ અને તેવામાં પણ યુસુફ પઠાણ કે જેમનો વિવાદ છેલ્લા કેટલાય વખતથી ચાલી રહ્યો છે અને હવે તે પણ મમતા બેનર્જીથી નારાજ હોવાનું સામે આવ્યું છે અને તે લોકો ભાજપને સાથ આપવા પણ તૈયાર હોય તેવી શક્યતા છે।